બાબુભાઈ તળાવિયા જોયું ને તમે બાપભાઈ નો વારો આવી ગયો. હાલો બાપભાઈ ચડી જાવ. ભારત પૂરું કરી દેવાનું છે. બરોબર. કેટલા દિવસની આપણે આ યાત્રા છે તમારી? 35 દિવસ સુધી મોજ દાબી છે. ચોથો રાઉન્ડ છે છેલ્લો. ક્યાં ટાંટિયા વૈયા જાય. બા તમે જાવ છો 35 દિવસ સુધી તો કઈ રીતનું આપણે અહીંયા તમને મજા આવશે કે કઈ રીતનું છે? મજા જ આવે ને. બસની વાટે ઉભા છો ને? હા. તો પછી જમવા બમવાનું બધું વ્યવસ્થા તમને કોણ કરી દે અહીંયા? બસવાળા કરી દે, કોણ કરી દે? બસવાળા કરી દે. જાવ છો ને? બધાને લઈને જ જવાનું હોય ને. તમને કેવો આનંદ છે? આનંદ છે. કેવી મજા જ મજા હોય ને. વાંધો નહીં. બસ આવે એટલે બધાને 35 સુધી વહી જવાનું છે ને? હરક તો ફૂલ છે ભાઈ. બસની વાત છે હા, આવે એટલે બસની ઉપડી વાત જવું છે છે. આવે એટલે વયું જ જવું. ને મહિનાથી પછી આટો મારીને આવવું છે. એક મહિનો 5 દી આવું છે પાછું. આપડા કોણ કોણ જાવ છો દક્ષિણ ભારતની અમે લઈ 15 જણા 15 જણા? હા તે માર બાને લઈ જાવ છો ને પાછા? હા લઈ જવાનો ને બધા બબે છે ને એક જ બેન છે કે ઓળખી બાજુ 35 જણા 35 દિવસ આપણે આટો મારવાનું છે એમ ને 15 જણાને? હા હા બાકી જમવા બમવાનું કેવું કે વ્યવસ્થા એ હારું છે. હું તો જઈ આવ્યો છું બધું સારું જ છે. ઠીક જઈએ એટલે તો બધા મારી વાંહે આવે છે બધા. વડીલોનો હરખ આનંદ તમે જોઈ શકો છો. સીમાડા નાકા આવેલ શ્રીનાથજી ટુરિઝમ વાળા બધાને લઈને જાય છે દક્ષિણ ભારતની યાત્રામાં 35 દિવસ માટે. હવે આગામી ટૂર થવાની છે ઉત્તર ભારત 4 ધામ યાત્રા પ્રવાસ નેપાળ પોખરા ફુલા આશ્રમની 30 દિવસ માટે, જેની તમામ ડિટેલ તમે વિડીયોમાં જોઈ શકો છો. બાકી કોઈ પણ ટૂર તમારે કરવી હોય નાનેથી લઈ મોટે સુધી તો પેલા શ્રીનાથજી ટુરિઝમનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો.